સહાય પેકેજ ક્યારે આપશો? આપી દીધું. હવે શું વાત કરવી જોઈએ કે કિશનભાઈ, દીક્ષિતભાઈ, કે ભાઈ દરેક ખેડૂતના ખાતામાં આવી જવા જોઈએ, એક પણ ખેડૂત રહી ન જાય, રહી ગયો હોય તો અમે તમને ઠપકો આપશું, આ ખેડૂત રહી ગયો છે, આ ખેડૂત રહી ગયો છે, એવું કહેવા વાળા કોઈ અમને જોઈએ છે. પણ કાંઈક આપ્યું, માનો કે 10 રૂપિયા આપે તો કે ના 11 આપવા જોઈએ, 11 આપે તો કે ના 12 આપવા જોઈએ. આવી વાત આ પાડોશીના છોકરા, કિશનભાઈ, પાડોશીના છોકરાને કોઈક જોવા આવે ને તો કે જોજો ખાલી જોઈને જતા રહે, લગ્ન નહીં થાય. કોઈક આ પાડે ને કે ભલે આ પાડી પણ હગાઈ નહીં થાય, હગાઈ થાય ને કે ભલે હગાઈ થઈ, લગ્ન નહીં થાય, લગ્ન થયા કે ભલે લગાઈ લગ્ન થયા, છોકરા નહીં થાય. એટલે આવી આત્મશ્લાઘાઓ અને ભવિષ્યવાણીઓ અને જ્યોતિષ શાસ્ત્રોમાં ડૂબ્યા હોય છે. પાડોશીનું કેમ ભલું ન થાય એ દિશામાં ચાલવા વાળા સરકારનું કેમ ભલું ન થાય એ દિશામાં પણ ચાલે છે. ક્યાંક તો સરકારનો વિરોધ કરતા ભારતનો પણ વિરોધ કરી દેશે છે કોંગ્રેસના લોકો. એટલે જરાક જોવું જોઈએ. વડીલો હોય એટલે આપણે થોડું ધ્યાન રાખીએ, એનું આપણે માન મર્યાદા ચૂકાય નહીં. અને લલિત કાકા તો અમારા વડીલ છે, પાર્ટી કોઈ પણ હોય, લલિત કાકા સારા છે પણ પાર્ટીમાં કાંઈ નથી. લલિતભાઈ, છેલ્લે કઈ કેવું છે તમારે? કાંઈ નથી કેવું. તમને જે કઈ એની સુલભા, એને પાર્ટીની ભક્તિ વ્યક્ત કરી એને મુબારક છે. વાસ્તવિકતા ખેડૂતની હાલત અતિશય ભયંકર છે અને લોકોએ વિચારવું જોઈએ. આવી મારી અને પ્રજાએ જુએ છે અત્યારે. જે રીતે મારી જિંદગીમાં બધી દિવાળી પછી વરસાદ આટલો જોયો નથી. આ અઘટિત ઘટનાઓ છે. એમાં સરકારે ઉદાર મને ખેડૂતોનું દેણું માફ કરવું જોઈએ, આટલી જ વાત છે. ધિરાણ માફ કરવું જોઈએ. ધેટ્સ ઓલ.